જય માતાજી મિત્રો, વિચાર મંથનની જ્ઞાન યાત્રામાં આપનું હાર્દિક સ્વાગત છે. વિચાર મંથનનો આજનો વિષય છે હિંમતે મર્દા તો મદદે ખુદા. આ સૂક્તિ આપણે બધા જીવનમાં અવારનવાર જ્યારે પણ મોકો મળે ત્યારે દોહરાવતા હોઈએ છીએ, અને વાત પણ સાચી છે. જો આપણામાં હિંમત હોય, આપણામાં શક્તિ હોય તો ઈશ્વર આપણી સાથે જ છે. મિત્રો, આપણા જીવનમાં એવા ઘણા બધા કાર્યો આવતા હોય છે જેમાં આપણે હિંમત દાખવવી પડતી હોય છે, અને ઘણા કાર્યો એવા હોય છે કે આપણે જેમાં હિંમત ન બતાવીએ, આપણે ઢીલા પડી જઈએ તો એ કાર્ય ખોરંભે ચડી જતું હોય છે કે અટવાઈ જતું હોય છે. તો અમુક કાર્યોમાં એવી માત્ર આપણે જરૂર હોય છે હિંમત બતાવવાની, આપણે સાહસ કરવાની, કે જેનાથી એ કાર્ય સિદ્ધ થઈ જાય. પરંતુ આવું આપણે કરી શકતા નથી, કારણ કે આપણને અંદરથી કંઈક અઘટિત થવાનો કે આપણી સાથે નુકસાન થવાનો ડર હોય છે. પરિણામે આપણે આપણા એ જે કાર્ય આપણી આગળ આવ્યું છે તેમાં આપણે સાહસ કરી શકતા નથી, અને આપણે તેમાં સફળ થઈ શકતા નથી. મિત્રો, આપણું જીવન અનેકવિધ બાબતોથી ભરેલું છે. સમસ્યાઓ રહેવાની, મુશ્કેલીઓ રહેવાની, સુખ આવવાનું, દુઃખ આવવાનું. મિત્રો, આપણું ધાર્યું થવાનું, આપણી સાથે અણધાર્યું થવાનું, આપણી સાથે અઘટિત થવાનું, આપણી સાથે આપણને ગમે એવું થવાનું, આપણી સાથે આપણને ન ગમે તેવું પણ થવાનું. બસ આપણે તૈયાર રહેવાનું છે દરેક પરિસ્થિતિ સામે ઝઝુમવાની ઈચ્છા સાથે જીવન સંગ્રામની યાત્રા કાપવાની છે. અને આપણી જીવન યાત્રામાં, આપણા વિકાસ પથમાં, આપણી જે યાત્રા છે એમાં આપણી સિવાય આપણો ઉદ્ધાર કોઈ કરવાનું નથી. આપણા સહાયકો, આપણા સ્વજનો અમુક હદ સુધી કે અમુક માર્ગ સુધી આપણી સાથે રહેશે, પરંતુ પછી તેઓ પણ આપણો સાથ છોડી દેશે. અને અમુક કાર્યો એવા આવ્યા છે જે આપણે કરવા પડે એમ છે, તેમાં આપણે જ મહેનત કરવી પડશે. એમાં જો આપણે હિંમત હારી જઈશું તો આપણને સફળતા ક્યારેય મળશે નહીં. તો તમને થશે કે આપણે વધારે પડતી હિંમત કરીને જે કાર્ય કરીએ એનાથી ફાયદો શું? કોઈ એવું કાર્ય છે કે જેમાં બહુ હિંમત માગે છે અને આપણે કરવું છે એ કાર્ય, પરંતુ આપણે કરી શકતા નથી. પરંતુ જો આપણે હિંમત કરીને, સાહસ કરીને એ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરીએ તો આપણને તેનાથી શું લાભ? તો આપણને તેનાથી શું લાભ થાય તેની વાત કરું હું તમને. માની લો કે તમે સરકારી નોકરી મેળવવા માટે પૂર્વ તૈયારી કરી રહ્યા છો, તનતોડ મહેનત કરો છો, તમારે સરકારી અધિકારી થવું છે. એના માટેની તમે તૈયારી કરી રહ્યા છો, વર્ષોથી મહેનત કરો છો, તેમ છતાં પણ તમને તેમાં સફળતા મળતી નથી. અને અમુક વર્ષોની, ઘણા બધા વર્ષોની મહેનત બાદ તમે તેમાં સાહસ જાળવી રાખ્યું છે, તમારી ધીરજ જાળવી રાખી છે, અને એક દિવસ તમને નોકરી મળે છે, તમને તેમાં સફળતા મળે છે અને તમે અધિકારી થાવ છો. મિત્રો, તો તમને તેમાં શું લાભ? તો તેનું તમને વાત કરું કે એમાં જે પણ સુવિધાઓ છે એ સુવિધાઓનો ઉપભોગ તમારે કરવાનો છે. તેમાં જે કંઈ પગાર મળશે એ તમારો કહેવાય છે. તેમાં જે કાંઈ સરકારી સુવિધાઓ પ્રાપ્ત થશે એ તમારી કહેવાય છે. તેમાં તમને જે કાંઈ સત્તા મળશે એ તમારી કહેવાય છે. મિત્રો, બીજાની નહીં. આ લાભ છે. જીવનમાં હિંમત કરીને કંઈક નવું પ્રાપ્ત કરવા માટે, કંઈક અલગ કરવા માટે સાહસ કરો, એમાં સફળ થાવ તો તમને તેનો ફાયદો એ થતો હોય છે મિત્રો, કે એ સિદ્ધિ આપણી બની જતી હોય છે, અને એ સિદ્ધિનો લાભ આપણને આજીવન મળતો હોય છે. તેનાથી આપણી આવનારી પેઢીઓને પ્રેરણા મળતી હોય છે. તેનાથી આપણી આજુબાજુના લોકો ઉપર પ્રભાવ પડતો હોય છે. તેનાથી આપણા સગા સ્નેહીઓને લાભ થતો હોય છે, અને આપણી છાપ સારી પડતી હોય છે. આવું તમે જોયું હશે સમાજમાં, કે ભાઈ જે વ્યક્તિ કંઈક અલગ જ કરવા માગે છે, અને કંઈક એવા ક્ષેત્રમાં કે જ્યાં કોઈ હિંમત નથી કરી, અને ત્યાં હિંમત કરીને જો એ વ્યક્તિ સફળ થાય છે તો તેની સાથે આવું બધું બને છે. એ સર્વસિદ્ધિનો સ્વામી બની જતો હોય છે. મિત્રો,
મિત્રો, જીવનમાં જે પણ કાર્ય કરવા માંગતા હો તમે, તમારે હિંમત તો દાખવવી જ પડશે, તમારે હિંમત તો રાખવી જ પડશે. અને એ વિના આ જગતમાં કંઈ થવાનું નથી. જ્યાં જાઓ ત્યાં ડગલે ને પગલે અત્યારે ઘર્ષણ છે, જ્યાં જાઓ ત્યાં અત્યારે સ્પર્ધા છે. જો તમે હિંમત હારી જશો, જો તમે મજબૂત નહીં હો, ઢીલું પોછું વર્તન કરશો કે ઢીલું પોછું કાર્ય કરશો, તો તમને આપણું મનગમતું કાર્ય તમારે જે કરવું છે તેમાં સફળતા મળશે નહીં મિત્રો. ડગલે ને પગલે અત્યારે સ્પર્ધા વધી રહી છે જીવનમાં. જીવન સંગ્રામની યાત્રામાં ટકી રહેવા માટે સાહસથી, શક્તિથી, હિંમત રાખીને આગળ વધવું પડશે. તો મિત્રો, મારો કહેવાનો આજે મતલબ આ વિચાર મંથનમાં એટલો જ કે જીવનમાં જે પણ કાર્ય કરવા માંગતા હો, કંઈક સમાજ માટે, કંઈક પોતાના માટે, એવું જે કોઈએ કર્યું નથી એ તમારે કરવું છે, તો તમારે સાહસી બનવું પડશે, તમારે હિંમત કરવી પડશે, અન્યથા તમે કાર્ય કરી શકશો નહીં. તો આ વિષય ઉપર આજે આટલું. બસ. જય માતાજી મિત્રો.